જય શ્રી શ્યામ. મેજિકલ ટોટકામાં તમારું સ્વાગત છે. આ ટોટકાનો ઉપયોગ કરવાથી 100% નહીં પણ 110% લાભ થાય છે. આ બધા ટોટકાથી ઘણાને લાભ થયો છે. જો તમે પણ કરશો તો જરૂરથી તમને પણ લાભ થશે. કમર કે રીઢની હડ્ડીમાં દુખાવો, કમરમાં કાં તો રીઢની હડ્ડીમાં દુખાવો તો શું કરવું? તો રાત્રે સૂતી વખતે પથારી નીચે, તો પાટમાં તમે ઊંઘતા હોય તો પથારી ઊંઘતા હોય ખાટલા ઊંઘતા હોય તે પથારી નીચે જે ગોદડું પાથરતા થતો એની નીચે 2 ચોક મૂકી દેવાના. જે લખવાના આવે ને ચોક, સ્કૂલની અંદર લખવાના જે ચોક આવે એ ચોક 2 મૂકી દેવાના. કેટલા? 2. કમર કે રીઢની હડ્ડીનો દુખાવો હોય તો રાત્રે પથારીની નીચે 2 ચોક રાખીને સૂઈ જાઓ. આવું થોડો ટાઈમ તમે કરશો તો એનો લાભ અવશ્ય તમને થશે. અથવા નાની ઇલાયચીના જે દાણા આવે ને એ નાની ઇલાયચીના દાણા હરે રંગનું કપડું લેવાનું. કેવા રંગનું? હરે રંગનું કપડું. આ ખાસ રવિવારના દિવસે કરવાનું અને બુધવારના દિવસે 4 રસ્તા ઉપર કે આપણા ઘરથી 1 કિલોમીટર દૂર ગમે ત્યાં નાખી દેવાનું. નાની ઇલાયચીના દાણા, ત્યાંથી સાંભળજો, નાની ઇલાયચીના દાણા હરે રંગનું કપડું લેવાનું, એમાં ઇલાયચીના દાણા મૂકી દેવાના અને બાંધી દેવાનું. રવિવારના દિવસે કરવાનું અને બુધવારના દિવસે આ 4 રસ્તા ઉપર ગમે ત્યાં તમારા ઘરથી 1 કિલોમીટર દૂર નાખી દેવો. નોટ ખાસ, જે કલરનું કપડું હોય તેવા જ કલરના દોરાથી સીવવું કે બાંધવું. ધારો કે હરે કલરનું તમે કપડું લીધું તો હરે જ કલરના કપડાનો દોરો લેવાનો, એવા કલરનો દોરો હોય અને એ બાંધી દેવાનો. એના ઉપર સીવવું હોય તો સીવી દેવાનું, તો બાંધી દેવાનું, ગમે તે કરી શકો. અને તમારા હાથ ઉપર કે ગળામાં કે બાજુ ઉપર ગમે તે તમે એ બાંધી શકો છો. ઓકે, આ કરવાથી તમારો કમરનો દુખાવો કાયમ માટે તમારા શરીરમાંથી દૂર થઈ જશે. આ જબરજસ્ત ટોટકો છે, મેજિકલ ટોટકો છે. તમે કરો, 110% તમને લાભ થશે. જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. મેજિકલ ટોટકામાં તમારું સ્વાગત છે. આ ટોટકાનો ઉપયોગ કરવાથી 100% નહીં પણ 110% લાભ થાય છે. આ બધા ટોટકાથી ઘણા બધાને લાભ થયો છે. જો તમે પણ કરશો તો જરૂરથી તમને લાભ થશે. મોઢામાં રોગ, ધારો કે દાંતનો હોય, મોંનો કોઈ રોગ હોય, કે ચાંદી પડતી હોય વારે ઘડી, દાંતનો દુખાવો થતો હોય તો આ અવશ્ય કરો. 100% તમને લાભ મળશે. જીરું અડધી ચમચી, જે જીરું આપણા ઘરની અંદર હોય એની અડધી ચમચી લેવી. સફેદ કલરનું કપડું લેવું. કેવા કલરનું? સફેદ કલરનું. રવિવારે કરવું અને બુધવારના દિવસે 4 રસ્તા ઉપર કે 1 કિલોમીટર દૂર, આપણા ઘરથી 1 કિલોમીટર દૂર તેને નાખી દેવું. રવિવારે કરવું અને બુધવારના દિવસે 4 રસ્તા ઉપર કે આપણા ઘરથી 1 કિલોમીટર દૂર તેને નાખી દેવું. પણ નોટ ખાસ ધ્યાન રાખજો, જે કલરનું કપડું હોય તેવા જ કલરનો દોરાથી સીવવું કે બાંધવું. બરોબર? જેવા જ કલરનું તમે પોટલી બનાવો, જે જ કલરનું તમે લીધું હોય એ જ સફેદ રંગનું લીધું તો સફેદ રંગનો જ તમારો કલરનો દોરો લેવાનો અને એને બાંધી દેવાનું, કાં તો એને સીવી પણ શકો છો. પછી તમે હાથ ઉપર કે ગળામાં કે બાજુ ઉપર ગમે ત્યાં તમે બાંધી શકો છો. ક્યારે? ખાસ રવિવારે કરવાનું અને બુધવારના દિવસે કોઈ 4 રસ્તા નજીક હોય તો 4 રસ્તે નાખી દેવાનું, કાં તો આપણા ઘેરથી 1 કિલોમીટર દૂર ગમે તે જગ્યાએ તમે નાખી શકો છો. બરોબર? જય શ્રી શ્યામ.